નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ શેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જો તમને મારા વિડીયો ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ કરો અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 હિન્દી, તેમાં એકમ છે પહેલું યાતાયાત। વિદ્યાર્થી મિત્રો, બીજી માહિતી આપી દો, આ માત્ર તમારી સમજ માટે છે, નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા। જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે, અથવા તમે લખેલું હોય તે તપાસવા માટે મારા વિડીયોનો ઉપયોગ કરજો। તો તેની અંદર પ્રશ્ન પહેલો છે, નીચે દિए गए फूलों के चित्रों के नाम पढ़कर पहचानिए। તો અહીંયા ફૂલોના ચિત્ર આપવામાં આવ્યો છે વિદ્યાર્થી મિત્રો। એમાં ગેંદા એટલે કે હજારી ગોટા, સદાબહાર એટલે બારમાસી, ગુડહલ એટલે જાસૂદ, બેલા એટલે મોગરા। ત્યાર પછી બીજી લાઈન છે તેની અંદર કુમુદિની એટલે પોયણું, ત્યાર પછી છે કેતક એટલે કેવડો, ગુલમોહર એટલે ગુલમોહર, જુહી એટલે જુહી, પારિજાત એટલે પારિજાત, રાતરાણી એટલે રાતરાણી, સૂરજમુખી એટલે સૂરજમુખી ને ચમેલી એટલે ચમેલી થશે। વિદ્યાર્થી મિત્રો, તમે પણ આ બધા ફૂલોને જોયા હશે ને તમે જાણતા હોય તો અહીંયા હિન્દીમાં તેને શું કહેવાય તે પણ બતાવવામાં આવ્યું છે। ત્યાર પછી છે નીચે દિए गए यातायात के साधनों के नाम पढ़कर पहचानिए। તો પહેલું છે સાયકલ, બીજું છે સ્કૂટર, ત્રીજું મોટરસાઇકલ, ચોથું રિક્ષા, ત્યાર પછી આવે છે વિદ્યાર્થી મિત્રો કાર, ટ્રક, બસ, રેલગાડી, બેલગાડી, ઊંટગાડી, તાંગા અને નાવ। આ બધા તમે વાહનો જોયા જ હશે। ત્યાર પછી પાણીની અંદર ચાલનાર જહાજ, હવાઈમાં ચાલનાર હવાઈ જહાજ અને હવાઈમાં હેલિકોપ્ટર આવશે। ત્યાર પછી આગળ જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર પ્લેલિસ્ટ લિંક આપેલી છે, તેના ઉપરથી દરેક વિષયના દરેક એકમના વિડીયો મળી જશે। નીચે દિए गए चित्र का अवलोकन करके प्रश्नों के उत्तर લખવાના છે। જો આ ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો તે જોઈ અને તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે। તમારે જવાબ છે તે આ જગ્યાની અંદર લખવાના છે, જે ઉત્તરવાળો ભાગ છે તેની અંદર। તો આપણે ચાલો કોમ્પ્યુટરાઇઝ જોઈએ। चित्र में जो फूल दिखाई देते हैं उनके नाम लिखिए। तो चित्रनी अंदर गुलाब, बारमासी, मोगरा, गेंदा, सूरजमुखी, चमेली, गुड़हल અને લીલી આદિ ફૂલ જોવા મળે છે। ત્યાર પછી બીજો પ્રશ્ન છે, चित्र में जो फूल नहीं दिखाई देते उनके नाम लिखिए। तो એમાં જાસૂદ, ચંપા, कमल आदि फूल चित्र में नहीं है। ત્રીજો પ્રશ્ન આવે છે, फूल कौन कौन से रंग के होते हैं। તો વિદ્યાર્થી મિત્રો, તમે બધાએ ફૂલના રંગોનો ખબર જ હોય છે। તેમાં ફૂલ સफ़ेद, लाल, पीले, केसरी, गुलाबी आदि रंग के होते हैं। ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, फूल का उपयोग कहाँ कहाँ होता है। तो અહીંયા મેં 4 વાક્ય લખેલા છે। फूलનો उपयोग मंदिर में देवी देवताओं की पूजा में होता है, माला बनाने में उपयोग होता है, स्त्रियाँ वेणी बनाकर श्रृंगार में उपयोग करती है और सजावट के रूप में भी उनका उपयोग होता है। ત્યાર પછી પ્રશ્ન 2ब, निम्नलिखित चित्र के आधार पर प्रश्नों के उत्तर लिखिए। તો અહીંયા એક રિક્ષા અને એક બસનું ચિત્ર છે, ત્યાર પછી પાછળ હોડી છે, જહાજ છે, આવા ચિત્રો આપવામાં આવ્યા છે। તો અહીંયા 2 પ્રશ્નો છે, चित्र देखकर यातायात के साधनों की सूची बनाइए। બીજો છે, उन यातायात के साधनों के नाम बताइए जो चित्र में नहीं है। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આ જગ્યામાં તમારે એના જવાબ લખવાના છે। તો કોમ્પ્યુટરાઇઝ જોઈએ। तो એમાં चित्र में देखकर यातायात के साधनों की सूची बनाइए। તેમાં આવશે ટ્રેન, વિમાન, रिक्शा, बस, कार, नाव, मोटर आदि साधनों चित्र में है। ત્યાર પછી છે વિદ્યાર્થી મિત્રો, क्या क्या साधनों નથી। तो કે ભાઈ કાર, मोटर कार, साइकिल, हेलिकॉप्टर, स्कूटर आदि यातायात के साधन चित्र में नहीं है। ત્યાર પછી આગળ છે પ્રશ્ન 3, सही विकल्प चुनकर कोष्टक में से सही नीचानी करवानी है। तो एमा छे 3 पहियों वाले साधन कौन कौन सा है। तो एमा रिक्शा आवशे। बीजू छे, किस साधन में पहिए नहीं होते। तो जहाज होय तेमा न होय। त्रीजू छे, किस साधन में मुसाफरी करने के लिए टिकट लगता है। तो ट्रेन आवशे। बेलगाड़ी में ना होय, रिक्शा में ना लागे टिकट अने साइकल में पण न लागे। ત્યાર પછી 4 નંબર છે, 4 पहियों वाले साधन कौन सा है। तो एमा कार आवशे।
विद्यार्थी मित्रों, ત્યાર પછી 5મો પ્રશ્ન, मुफ्त में मुसाफरी करने के लिए किस साधन का उपयोग होता है? तो स्टीमर, ट्रेन के बस में ना थाय, बैलगाड़ी अंदर मफत में मुसाफरी थाय। किस फूल को गुड़हल की भी कहते हैं? तो जासूद है तेने पण गुड़हल कहे छे। त्यार पछी 7 नंबरे आवे छे, हमारे देश का राष्ट्रीय फूल कौन सा है? तो एमां कमल आवशे। विद्यार्थी मित्रों, त्यार पछीनो प्रश्न है प्रश्न 4, यातायात के साधनों के दो नाम लिखिए। तो अहींया 2 पहियों वाले साधन, तो एमां साइकिल और स्कूटर लिखा है। 3 पहियों वाले में रिक्शा और टूक-टूक। चौथुं 4 पहियों वाले में कार और ट्रेक्टर है। त्यार पछी है 4 से अधिक पहियों वाले, तेमां ट्रक और बस आवशे। ट्रक ने पण 6 થી 10 पहिया होय अने बस में पण 6 पहिया होय। सड़क पर चलने वाले बस और ट्रक, हवा में उड़ने वाले तो विमान और हेलिकॉप्टर। विद्यार्थी मित्रों, आगळ आपणे वाहनों जोया छे चित्रनी अंदर, तेना उपरथी ज आ लखवानुं छे। त्यार पछी पानी में चलने वाले नौका और जलयान आवशे। त्यार पछीनो प्रश्न है 5, निम्नलिखित टिकटों के आधार पर प्रश्नों के उत्तर दीजिए। तो ट्रेन का टिकट कहाँ से कहाँ तक का है? तो अहींया विद्यार्थी मित्रों आपणे आ नीचे प्रश्नों जवाब आपीए। पहलो प्रश्न है तेनो जवाब आवशे, ट्रेन का टिकट कहाँ से कहाँ तक का है? तो एमां ट्रेननो टिकट है मुंबई सेंट्रल से अमदावाद तक का है। बीजो प्रश्न, ट्रेन में टिकट का किराया कितना है? तो 208 रुपये है। त्यार पछी त्रीजो प्रश्न, ट्रेन का टिकट किस दिन का है? तो 11 तारीख और 11 महीना और 2011 दिन का है। त्यार पछी विद्यार्थी मित्रों 4 नंबरनो प्रश्न आवे छे, बस के टिकट का किराया कितना है? तो एनु किरायो आपणे जोईए तो टिकटनी अंदर पण आपणे जोवा जईए। बसनी टिकटनु किरायु है विद्यार्थी मित्रों 91 रुपया है। त्यार पछी 5 नंबरे बस का टिकट कहाँ से कहाँ तक का है? तो एमां दहाड़ से चिलोड़ा तक का है। 6 नंबरनो प्रश्न, बस का टिकट नंबर कौन सा है? तो एमां आवशे 8720 नंबरनी टिकट है। त्यार पछी आगळनो प्रश्न आवे छे विद्यार्थी मित्रों, प्रश्न 6, 2 चित्र देखकर उनमें बीच का भेद स्पष्ट करिए के 3 अंतर बताइए। तो विद्यार्थी मित्रों अहींया 2 बादल है, 2 बादल है, इसमें 3 बादल है। त्यार पछी आ चित्रनी अंदर आ 1, आ 2 अने आ 3 अने आ 4 झाड़ है। आमां 1, 2, 3, 4 ने 5 झाड़ है। त्यार पछी विद्यार्थी मित्रों आपणे हिंदी में पछी लखीए, पहला जोई लईए। त्यार पछी छे अहींया 1 पत्थर है, 2 अने 3 है, ज्यारे आमां 1, 2, 3 अने 4 पत्थरना ढगला है। तो आपणे हिंदी में आ जग्या उपर लखवानुं छे तमारे। तो जोईए आपणे, तो कि भाई एक चित्र में 3 बादल ही है और दूसरे चित्र में 2 बादल है। ज्यारे बीजो भेद है विद्यार्थी मित्रों, तेमां एक चित्र में 4 पेड़ है, दूसरे चित्र में 5 पेड़ है। त्यार पछी त्रीजा नंबरे आवे छे कि भाई एक चित्र में 3 पत्थर है, दूसरे चित्र में 4 पत्थर है। आगळनो प्रश्न आवे छे विद्यार्थी मित्रों, प्रश्न 7, नीचे दिए गए वाक्यों को सही क्रम में लगाकर कहानी लिखिए। तो आमां पहला नंबरे आ आवशे, बीजा नंबरे आ, त्रीजा नंबरे आ, चौथा नंबरे आ, पंचमा नंबरे आ अने छठ्ठा नंबरे आ रीते तमारे क्रम लखी देवानो छे ने आ ज वाक्यो प्रथम क्रमथी એટલે કે एक चरवाहा था, ત્યાર પછી व बकरिया चराने जंगल में जाता था, आ वार्ता છે તે તમારે અહીંયા 1 થી 6 क्रमમાં લખવાની છે। જો તમારે લખવી હોય તો અહીંયા મેં 6 क्रमમાં વાક્યો લખેલા છે। एक चरवाहा था, व बकरिया चराने जंगल में जाता था। ત્રીજું છે चरवाहे को एक दिन मजाक सूझी, वह जोर जोर से चिल्लाया, बचाओ बचाओ बाघ आया। आ रीते आपणे 6 वाक्यों है ते तमारे क्रम में लखवाना है। विद्यार्थी मित्रों ऊपर आपणे क्रम आप्या छे ते ज रीते आगळ जोईए। 8 नंबरनो प्रश्न, मातृभाषा में अनुवाद कीजिए। तो आकाश में विमान उड़ रहा है, रिक्शे से धुआं निकल रहा है, तांगे में बैठने का मजा आता है। चौथुं से मनोज के घर साइकिल खड़ी है। 5मुं फूल हमें खुशबू देता है ने 6ठुं मंदिर में फूल चढ़ाए जाते हैं। तो आने आपणे गुजराती बनावीए, अनुवाद करिए। तो कि आकाश में विमान उड़ी रह्युं छे, रिक्शामांथी धुमाड़ो निकली रह्यो छे, घोड़ागाडीमां बेसवानी मजा आवे अने
ચોથા નંબરે મનોજના ઘરે સાયકલ ઊભી છે અને પાંચમું ફૂલ આપણને સુગંધ આપે છે ઓર મંદિરમાં ફૂલ ચડાવવામાં આવે છે. આ રીતે આ 6 વાક્યો છે તે અહીંયા આપવામાં આવ્યા છે. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે મળીશું આપણે આગળના એકમની અંદર. તેમજ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5ના દરેક વિષયના દરેક એકમના વિડીયો મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પ્લેલિસ્ટ લિંક આપેલી છે, તેના ઉપરથી તમે મેળવી શકશો. તો ચાલો મિત્રો, આવજો.